નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મારી નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 2ના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ 2 છે ભારતમાં બ્રિટિશ શાસન, ઈસવીસન 1757 થી ઈસવીસન 1857। પ્રશ્ન 1, નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે, જેના અંદર પહેલો વિકલ્પ છે કે નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો અહીંયા આપણો જવાબ આવશે સી, કાયમી જમાબંધી પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા। બરાબર, તો એ યોગ્ય નથી। બીજું, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું? તો અહીંયા આપણો જવાબ આવશે સ્પેન અને ઇટાલી, એટલે કે એ અને બી બંને। 3, ભારતમાં થતી ગળી સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ પસંદ કરો? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, અને બીજું, ભારતની ગળીનો રંગ કાગળ ઉપર ચમકતો હોય તે રીતે ઉપસતો હતો, એટલે કે જવાબ ડી, એ અને બી બંને સાચા છે। 4, મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા? તો અહીંયા આપણો જવાબ આવશે બી, ખોંડ જાતિના। 5, બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચે પૈકી કયા વિધાનોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે વર્તમાનમાં જીવવું। 6, સંથાલ જાતિના સમૂહો માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? જવાબ આવશે ડી, તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા। 7, પૂર્વ ભારત તો એમાં ગળીનું ઉત્પાદન થાય છે, તો પશ્ચિમ ભારતમાં કપાસનું ઉત્પાદન જોવા મળે છે। 8, કાયમી જમાબંધી રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા? તો આપણે યોગ્ય ક્રમમાં લખીએ તો કોર્નવોલિસ, રૈયતવારીમાં થોમસ મુદ્રો અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિમાં હોલ્ટ મેકેન્જી હતા। 9, આદિવાસી વિસ્તારોમાં થતી સ્થળાંતરિત ખેતી બીજા કયા નામે ઓળખાતી હતી? જવાબ આવશે બી, ઝૂમ ખેતી। પ્રશ્ન 2, નીચે આપેલા ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, ગળી એ ખાલિયામાં વપરાતું દ્રવ્ય છે, તો રંગકામ। 2, ઈસવીસન 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખાલિયાએ બંગાળની દીવાની સત્તા આપી? જવાબ આવશે મુગલ બાદશાહ। 3, બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામના સમૂહ માટે ખાલિયા શબ્દનો પ્રયોગ થતો હતો? જવાબ આવશે મહાલ। 4, બશીર બળવો છત્તીસગઢ, જ્યારે વારલી બળવો મહારાષ્ટ્ર। 5, કુલ્લુનો ખાલિયા અને કાશ્મીરનો ખાલિયા સમુદાય ઘેટા બકરા પાળતા હતા, તો કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં 1, કંપનીના શાસકો ગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ફરિયાદ યોગ્ય રીતે સંભાળતા હતા, તો વિધાન ખોટું છે। 2, જનજાતિ સમુદાયના મુખિયાઓએ કંપની શાસકોને નજરાણા આપવા પડતા, વિધાન સાચું છે। 3, બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું, તો આ વિધાન પણ સાચું છે। 4, બિરસા મુંડાનું મૃત્યુ થવા છતાં ઉલગુલાન ચળવળ મંદ ન પડી, તો આ વિધાન ખોટું છે। 5, બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન 4, મને ઓળખો, જેની અંદર પહેલું છે હું બિરસા મુંડાનો પિતા છું, તો સુગના મુંડા। 2, મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી, ગ્રામીણમુખી। 3, બક્સર યુદ્ધ સમયે હું મુગલ સામ્રાજ્યનો બાદશાહ હતો, શાહ આલમ દ્વિતીય। 4, આંધ્રપ્રદેશમાં રહેતો અને ગાય ભેંસ પાળતો જનસમુદાય લબાડિયા। 5, બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો હતો, જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપની। પ્રશ્ન 5, જોડકા જોડવાના છે, જેની અંદર 1, વન ગુજર અને લબાડિયા, જવાબ આવશે ગાય ભેંસ પાળતા હતા। ખોંડ, કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય। મુંડા, સફેદ ઝંડાવાળું બિરસા રાજ ઈચ્છતા હતા, અને સંથાલ, રેશમના કીડા પાળતા હતા। પ્રશ્ન 6 મિત્રો, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખો, જેમાં 1, કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો 10મો ભાગ મહેનતાણા તરીકે આપતા, અહીંયા 5મો ભાગ ચેકી દઈશું, અને ફરીથી વાક્ય આપણે અહીંયા મિત્રો લખવાનું છે, 5મો નહીં લખીશું। બીજું,
બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું. અહીંયા શૈવ ધર્મ ચેકી દઈશું અને વાક્ય આપણે ફરી લખીશું. 3. મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી, અંગ્રેજ અધિકારીને નહીં. ચેકી દઈશું. 4. વાલી જનજાતિના લોકોનો બળવો મહારાષ્ટ્રના વિસ્તારમાં થયો હતો, છોટાનાગપુર નહીં. 5. યુરોપિયન દેશો ઈસવીસન 1990 સુધી કેરેબિયન દેશોમાંથી ગળીનો પુરવઠો મેળવતા હતા, આફ્રિકન દેશો. ચેકી દઈશું. પ્રશ્ન મિત્રો 7 છે. પારિભાષિક શબ્દો સમજૂતી આપવાની છે, જેમાં એક ઇજારો. ઇજારો એટલે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો કોઈ વસ્તુના ઉત્પાદન, વેચાણ કે સેવા પર સંપૂર્ણ અંકુશ. આ સ્થિતિમાં બજારમાં તે વસ્તુ કે સેવાનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી, જેના કારણે ઇજારો ધરાવનાર વ્યક્તિ કે સંસ્થા ભાવ નિર્ધારણ અને પુરવઠા નિયંત્રણમાં સ્વતંત્ર હોય છે. બીજું છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી એક પ્રકારની ખેતી પદ્ધતિ છે, જેમાં ખેડૂતો જંગલના એક ભાગને સાફ કરીને ખેતી કરે છે અને થોડા સમય પછી જમીનની ફળદ્રુપતા ઘટતાં બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ફરીથી ખેતી કરે છે. આ પ્રકારની ખેતીમાં જમીનને લાંબો સમય સુધી પડતર રાખવામાં આવે છે, જેથી તેને ફળદ્રુપતા પાછી આવે. ત્રીજું છે વ્યાપારીકરણ. વ્યાપારીકરણ એટલે કોઈ વસ્તુ, સેવા કે પ્રવૃત્તિને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવી અથવા તેને બજારમાં વેચાણ માટે રજૂ કરવી. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉત્પાદનનું મોટા પાયે નિર્માણ થાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્ત્વના વ્યાપારી પાકો કયા કયા હતા? જવાબ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્ત્વના વ્યાપારી પાકોમાં કપાસ, ગળી, અફીણ, ચા, કોફી, શેરડીનો સમાવેશ થાય છે. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો? જવાબ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિના સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો કારણ કે તેઓ જનજાતિ વિસ્તારો પર પોતાનો અંકુશ સ્થાપિત કરવા અને જનજાતિઓની કંપનીના નિયમો હેઠળ લાવવા માંગતા હતા. 3. મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી? તો મુંડા જનજાતિ સમૂહે બ્રિટિશ શાસન અને જમીનદારો, દીકુઓ એટલે કે બહારના લોકો સામે ચળવળ મજબૂત બનાવી. 4. 18મી સદીમાં ભારતમાં જોવા મળતી જનજાતિઓના નામ. તો જવાબ આવશે મુંડા, સંથાલ, ગોંડ, ભીલ, ખોંડ અને કોળીનો સમાવેશ થાય છે. 5. મીર કાસિમને અંગ્રેજો સામે કઈ બાબતમાં વાંકવું પડ્યું? તો મીર કાસિમને અંગ્રેજો સામે વ્યાપારમાં કરમુક્ત ખાનગી વ્યાપાર કરવાની બાબતમાં વાંકવું પડ્યું હતું, જેના કારણે તેણે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. 6. રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું? તો રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને રૈયતોની કંપની અથવા તો બગાયતદારો દ્વારા લોન આપવામાં આવતી હતી અને તેઓ તેમની જમીન પર ગળીનું વાવેતર કરતા હતા, જેનું નિર્ધારિત ભાવે બાગાયતદારોને જ કરવું પડતું હતું. પ્રશ્ન મિત્રો 9 કારણ આપવાનું છે, જેમાં 1 છે અન્નભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. જવાબ. તો બંગાળ અન્નભંડાર તરીકે ઓળખાતું હોવા છતાં કંગાળ બન્યું કારણ કે અંગ્રેજોની શોષણકારી મહેસૂલ નીતિઓ, વારંવાર પડતા દુષ્કાળો અને ખેડૂતો પર લાદવામાં આવતા અતિશય કરવેરાને કારણે ખેતી અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. બીજો પ્રશ્ન, કંપની શાસનમાં ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા. જવાબ. અંગ્રેજોની જમીન મહેસૂલ નીતિઓ જેમ કે કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી પ્રથા હેઠળ ખેડૂતો પાસેથી ઊંચા મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો, જેથી ખેડૂતો દેવાદાર બન્યા પછી મહેસૂલ ન ભરી શકવાને કારણે જમીનદારો જમીન ખરીદી લેતા હતા. પરિણામે ખેડૂતો જમીન વિહોણા ખેતમજૂરો બનવા મજબૂર બન્યા. પ્રશ્ન 10 ટૂંક નોટ લખો, જેની અંદર પહેલું છે કાયમી જમાબંધી. કાયમી જમાબંધી એ બ્રિટિશ ભારતમાં 1793માં લોર્ડ કોર્નવોલિસ દ્વારા દાખલ કરવામાં આવેલી એક જમીન મહેસૂલ પ્રણાલી હતી. આ પ્રણાલી હેઠળ જમીનદારોની જમીનમાં માલિકી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની સરકાર નિશ્ચિત મહેસૂલ ચૂકવવું પડતું હતું. આ મહેસૂલ કાયમી ધોરણે નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં કોઈ ફેરફાર થતો ન હતો. આ પ્રણાલીનો મુખ્ય હેતુ કંપની માટે નિયમિત આવક સુનિશ્ચિત કરવાનો અને જમીનદારોની ખેતીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. જોકે આ પ્રણાલીથી ખેડૂતોને ઘણું નુકસાન થયું કારણ કે તેમને જમીનદારો દ્વારા શોષણનો ભોગ પણ બનવું પડ્યું. જનજાતિ પ્રવૃત્તિઓ, જેની અંદર મિત્રો આપણે આ રીતે પ્રશ્નનો જવાબ છે એ લખી શકીએ છીએ. અહીંયા મિત્રો અલગ અલગ તમને જે પ્રશ્ન આપેલા છે, સરસ મજાનો મિત્રો ઉત્તર છે એ આ રીતે લખવાનો છે. બરાબર, તો આ રીતે મિત્રો લખી દેજો. ધોરણ 8ના મિત્રો તમામ પ્રકારના જે સ્વાધ્યાયન પોથીના વિડીયો છે તમને આપણી ચેનલના માધ્યમથી મળી રહેશે, તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો.
ત્રીજો પ્રશ્ન છે ઉલગુલાન ચળવળ. તો એના વિશે પણ મિત્રો સરસ મજાનો પ્રશ્નોનો જવાબ આપણે આ રીતે લખવાનો છે. બરાબર, તો આ રીતે આપણે લખીશું. પ્રશ્ન 11 છે તમારા વિસ્તારમાં થતા પાકો વિશે માહિતી મેળવો. એ પાક કઈ રીતે ઉપયોગી અને કયા ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગી છે તેની નોંધ પણ તમારી નોટબુકમાં મિત્રો કરવાની છે. ઉદાહરણ તરીકે બટાટાની વેફર કંપની બને છે, તો એવી રીતે આપણે મિત્રો નોટબુકમાં આખી નોંધ તૈયાર કરીશું. 12મો પ્રશ્ન છે નીચે આપેલ શબ્દ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિઓના નિવાસસ્થાન અને જનજાતિઓના નામ શોધો. તો અહીંયા મિત્રો આપણે રાઉન્ડ કરેલા છે અને આપણે જનજાતિઓ અને જનજાતિઓના નિવાસસ્થાનની વાત કરીએ તો જનજાતિઓમાં સંથાલ, મુંડા, કુલ્લુ, ખોંડ, કોયાવો અને ગુજ્જર. જ્યારે જનજાતિઓના નિવાસસ્થાનની વાત કરીએ તો હજારીબાગ, સંથાલના મુંડાના છોટા નાગપુર, કુલ્લુનું કાશ્મીર, ખોંડનું મધ્ય ભારત, કોયાવાનું મધ્ય આંધ્રપ્રદેશ અને ગુજ્જરનું પંજાબ. તો સરસ મજાનું મિત્રો આ રીતે આપણે માહિતી લખી. સંપૂર્ણ માહિતી સફર મિત્રો વિડીયો જોયો, તમને મજા પણ આવી છે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.